નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. મહિલા આર્થિક સશક્તિકરણને વેગ આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે રાખી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે આ રાખી મેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ અને હર્ષાબા NULM સ્વસહાય જૂથ દ્વારા રાખી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથો દ્વારા બહેનોને તાલીમ આપીને આજીવિકાલક્ષી પ્રવૃત્તિ સાથે સાંકળવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે ગાંધીનગરના સેક્ટર 7ના કોમ્યુનિટી હોલ ખાતે રક્ષાબંધનના તહેવારને નિમિત્તે તારીખ 7મી 9 જુલાઈ સુધી ત્રિદિવસીય રાખી મેળાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, કોર્પોરેટરશ્રીઓ, મહાનુભાવો અને મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિ તેમજ સૌરાષ્ટ્ર સેવા કચ્છ ટ્રસ્ટ અને હર્ષાબા તેમજ સ્વસહાય જૂથની બહેનો દ્વારા એક સુંદર મજાનું 3 દિવસીય રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આજે પ્રથમ દિવસે 250 જેટલા સ્ટોલમાં મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓ દ્વારા આયોજિત આ સ્ટોલની અંદર જે બહેનો દ્વારા અવનવી રાખડીઓ અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી અને કટલરી, નવરાત્રિની ઉપયોગી ચીજ વસ્તુઓ, ઘર વપરાશની ઉપયોગી ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી દરે અહીંયા આગળ આપને ઉપલબ્ધ છે. આજે સવારે 9 વાગ્યાથી આ રાખી મેળાની શરૂઆત થઈ અને ઉદ્ઘાટન બપોરે 12 વાગે આપણા આદરણીય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા કરવામાં આવ્યું. અત્યારે પણ લોકોનો એટલો ખૂબ સરસ રિસ્પોન્સ છે અને એ બધાને ખૂબ જ આનંદ થયો છે અને મહિલાઓને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે મહિલા ઉત્કર્ષ માટેની મહેનત કરી રહ્યા છે, તો આ મહિલાઓ ખૂબ મહેનત કરી રહી છે. તો આપ સૌ નગરજનોને નમ્ર વિનંતી કે આવનારા 2 દિવસોમાં 8 અને 9 તારીખે પણ આપ પધારશો અને એમનો ઉત્સાહ વધારશો. જલારામ મહિલા મંડળ તરફથી ગૌરીવ્રત નિમિત્તે સમાજની દીકરીઓ તથા મંડળના સભ્યો માટે રમતગમતનું આયોજન તથા દીકરીઓને ડાયફ્રૂટ, મીઠાઈ, શૃંગારની વસ્તુઓ, લહાણી તથા કેળા વગેરે વ્રતમાં ખવાતી વસ્તુઓ પણ આપવામાં આવી હતી. પર્યાવરણ અંતર્ગત ભગવાન શિવ સ્વરૂપ એવા પવિત્ર બીલીના છોડના વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ. પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ મિત્તલબેન રાણા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. ત્યારબાદ ભૂતપૂર્વ પ્રમુખ નીતાબેન ધોકઈએ ગૌરીવ્રતનું મહત્વ અને તે કેમ કરવામાં આવે છે તેની સચોટ માહિતી આપેલ. ભાનુબેન ઠક્કર, કુસુમબેન તન્ના, વશાંગબેન ઠક્કર, પ્રફુલ્લાબેન, પ્રવીણાબેન, નિર્મળાબેન, મંગળાબેન ઠક્કર, કવિતાબેન કોટક, કલ્પનાબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, વિધાબેન તથા રીતા કક્કડનો સહયોગ પ્રાપ્ત થયેલ. દીકરીઓને સરસ મજાની રમત રમાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રી ઉષાબેન ઠક્કર દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા બળિયાદેવ મંદિર વાવોલ ખાતે તારીખ 6 જુલાઈ 2025 રવિવારે માં કે નામ એક પેડ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર વોર્ડ 7ના શ્રી પ્રેમલસિંહજી ગોલ, વાવોલ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર, શ્રી સમસ્ત સમાજ ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઠાકર, ખજાનચી અશ્વિનભાઈ રાવલ ખાસ હાજરી આપી. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા દ્વારા છેલ્લા 3 વર્ષથી વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વાવોલ બ્રહ્મ સમાજના પ્રમુખ મનીષભાઈ રીછારિયા, ઉપપ્રમુખ સુનિલભાઈ ભટ્ટ, દિલીપભાઈ ત્રિવેદી, પિયુષભાઈ જાની, મનીષભાઈ જાની, ચંદ્રકાંતભાઈ દવે, પંકજભાઈ રાવલ, યુવા પાંખના નિસર્ગ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.